चलो पहलू पेपर गारानु एना एमसीक्यू 24 मार्क ना प्रश्नो सॉल्व कराइए ध्यानथी રીત સાથે ત્રણે બહુપદી p of x બરાબર x2 - 8x + 15 ને 0 છે સાચું ખોટું તો આપણે p of x જે છે એમાં x ની જગ્યાએ 3 મૂકી દેવાનું 3 મૂકો અને જો જવાબ 0 આવે તો એનું શૂન્ય છે એમ કહેવાય 9 - 24 + 15 એટલે 24 + 24 જવાબ આવ્યો 0 એટલે આ એનું શૂન્ય છે વિધાન સાચું કોઈ ના ખબર પડે તરત પૂછી લે ભાઈ હું બધા નિયમો જોડે બોલીશ સમીકરણ x2 + 5x + 8 0 નો વાસ્તવિક બીજ નથી બીજ વાસ્તવિક છે કે નહીં એ નક્કી કરવા માટે તમારે ડેલ્ટા શોધવો પડે ડેલ્ટા એટલે કે d જો ગ્રેટર ધેન 0 આવે તો બીજ વાસ્તવિક છે જો d ગ્રેટર ધેન ઇઝ ઇક્વલ ટુ 0 આવે તો આપણો વાસ્તવિક અને સમાન છે એટલે આમાં ભિન્ન અને વાસ્તવિક આવે આમાં વાસ્તવિક અને સમાન છે અને d લેસ ધેન 0 આવે ઋણ આવે તો બીજનું અસ્તિત્વ નથી તો a બરાબર 1 b બરાબર 5 c બરાબર 8 d બરાબર b² - 4ac 5 નો વર્ગ 4 * 1 * 8 25 * 32 - 7 માટે d લેસ ધેન 0 એ માટે અસ્તિત્વ નથી બીજનું અસ્તિત્વ નથી એટલે બીજ શક્ય નથી બીજો એક સમાંતર શ્રેણી માટે Sn 3n² - 4n હોય તો an કેટલા થાય આપણે an કેટલા થાય એ શોધી નાખીએ n ની જગ્યાએ 1 મૂકો એટલે 3 - 4 એટલે જવાબ આવે -1 આ અને ગુજરાતીમાં શું કહેવાય S1 એટલે એક પદનો સરવાળો એક પદનો સરવાળો એટલે પહેલું પદ પોતે જ ગણાય હવે S2 મૂકો 3 * 2 નો વર્ગ એટલે 4 * 2 4 કરી 12 - 8 એટલે 4 આ શું થયું બે પદનો સરવાળો થયો એટલે બે પદનો સરવાળો એટલે પહેલું પદ વત્તા બીજું પદ અને a ની વેલ્યુ મળી ગઈ છે -1 એને અહીંયા મૂકી દઈએ -1 વત્તા d આમ જશે એટલે +2 થઈ જશે d બરાબર 6 હવે આપણે an શોધી નાખીએ an બરાબર a + n - 1 * d -a + n - 1 * 6 -8 + 6n - 6 -6n - 7 આ જવાબ આવે an નો આ જવાબ આપ્યો છે તો વિધાન સાચું આ ના આપે તો વિધાન ખોટું કે સાચું આ 6 પ્લસ છે વિધાન સાચું ચોથું sin 50 હોય તો sin 40 ની કિંમત ધન છે ચલો sin 50 ને આપણે sin થીટા નું સૂત્ર cos 90 માઈનસ મેં તમને કીધું 0 30 45 60 90 સિવાયનો કોઈ પણ ત્યારે આપણે 90 માઈનસ વાળું સૂત્ર વાપરવાનું sin 50 બરાબર cos 90 માઈનસ એટલે cos 40 ઓછા sin 40 પણ આમાં કોઈ મતલબ નથી અથવા આને જવા દો આ તો આવું કશું નથી કરવું તમને એવું પૂછે કે આનો જવાબ 1 છે કે 1 તો તમે કોઠો યાદ કરો sin 0 અને sin 90 sin 0 એટલે 0 અને sin 90 એટલે 1 0 થી તેમ વધતું જાય એટલે ખૂણો વધે એમ sin નું મૂલ્ય શું થાય વધે એટલે ખૂણો વધે એમ sin નું મૂલ્ય વધે એટલે તમે સમજો આ sin 50 છે sin 40 છે કોઈ ખૂણો મોટો કે 50 આનું મૂલ્ય વધારે આનું મૂલ્ય ઓછું છે એટલે મોટામાંથી નાનું બાદ તો જવાબ કેવો આવે ધન જ આવે વિધાન સાચું પછી છઠ્ઠું 25 અને પાંચમું 25 અને 52 નો ગુસા 1 છે ચલો 25 5 નો વર્ગ ગુણ્યા 1 52 અને 13 ચોક 52 ગુસા 1 વિધાન સાચું પછી 4a સમીકરણ 2x 3y 23 નો ઉકેલ છે પણ ઉકેલ છે 4a એટલે x ની જગ્યાએ 4 મૂકવાનું અને y ની જગ્યાએ a મૂકવાનું 8 + 3a = 23 a બરાબર 5 સાચું ચલો ખબર પડી ગઈ બધાને હવે પ્રશ્ન 2 ખાલી જગ્યા પર આપેલા આવૃત્તિ વિતરણ માટે ખાલી જગ્યા દોરીને તેનું મધ્ય શોધી શકાય આવૃત્તિ વક્ર કહેવાય સંચય આવૃત્તિ વક્ર એનું બીજું નામ છે ઓજાયુ આવૃત્તિ વક્ર આપણે બતાવ્યું હતું s આમ અને s આમ બંને થી ઓછા અને થી વધુ એને બંને જ્યાં છે તે એ બિંદુનો x યામ એ મધ્યસ્થ દર્શાવે છે એટલે પહેલામાં જવાબ આવશે સંચય આવૃત્તિ વક્ર અથવા ઓજાયુ વક્ર ઓજાયુ શબ્દ આપે તો ઓજાયુ વક્ર સંચય આવૃત્તિ વક્ર આપે તો સંચય આવૃત્તિ વક્ર એટલું ના ચાલે એટલે અહીંયા આવશે ઓજાયુ વક્ર ઓજાયુ
કોઈ પણ ઘટનાની સંભાવના ખાલી હોય તો શક્ય નથી. કોઈ પણ ઘટનાની સંભાવના કેટલી હોય? 0 હોય અથવા 1 હોય અથવા 0 ને 1 ની વચ્ચે હોય. તો જેનો જવાબ 0 કરતા નાનો આવતો હોય એ શક્ય નથી અને જેનો જવાબ 1 કરતા મોટો આવતો હોય એ શક્ય નથી. તો જો આમાં 4 પંચમાંશ એટલે આનો જવાબ 0.8 એટલે આ શક્ય છે. એ 5 ચતુર્થાંશ આનો જવાબ આવશે 1.1 એટલે આ શક્ય નથી. કરતા મોટો જવાબ આવ્યો. નવમો p of a જેમ p of a બરાબર 3/7 તો ધારીએ p of a બરાબર 3x p of a બાર બરાબર 7x p of a plus p of a બાર is equal to 1 3x plus 7x is equal to 1 10x is equal to 1 x is equal to 1/10. હવે આમાં કિંમત મૂકી દઈએ. p of a is equal to 3x એટલે 3 into 1/10 એટલે 0.3. p of a bar is equal to 7x 7 into 1/10 જવાબ આવે 0.7. દસમું y બરાબર p of y બરાબર px minus 2 નો આલેખ કહેવાય. પસાર 3 2 એટલે x બરાબર 3 મૂકવાનું ને y બરાબર 2 મૂકવાનું. તો અહીંયા 2 અહીંયા 3 આ x થયો આ y થયો. એટલે આ રીતે કિંમત મૂકી દીધી. 3p ઓછા 2 2 વત્તા 2 is equal to 3p 4 is equal to 3p 4/3 is equal to p. 11મો 7x y minus 9 10 શિરોબિંદુ ધરાવતા ત્રિકોણનું મધ્ય કેન્દ્ર 6 3. મધ્ય કેન્દ્ર તમને મેં સમજાવ્યું હતું ત્યારે ભણાવ્યું હતું ત્યારે કે ત્રણ મધ્યગાઓનું છેદ બિંદુ છેલ્લો લેક્ચર હતો યામ ભૂમિતિનો એમાં કે એનું આ છેદ બિંદુ મધ્યગાળાના છેદ બિંદુને મધ્ય કેન્દ્ર કહેવાય. મધ્ય કેન્દ્રના યામ મેં આપણે સાબિત પણ કર્યું અને ગાઈડનો વધારાનો દાખલો પણ મેં લીધેલો આ વૈકલ્પિકનો. એટલે આના યામ આવા હોય ધ્યાન રાખજો. મધ્ય કેન્દ્રના યામ બરાબર x1 x2 x3/3 y1 y2 y3/3 ત્રણેય x યામનો સરવાળો ભાગ્યા 3 ત્રણેય y યામનો સરવાળો ભાગ્યા 3. આમાં કિંમત જે આપેલી હોય અહીંયા 6 3 આપેલા છે. અહીંયા આપેલું છે 7 y 9/3 અને અહીંયા આપ્યું છે x -6 10/3. શું કર્યું ખબર પડી? રકમ જેમ બનાવ્યો હોય જેનો x યામ બધાને x યામ લીધા મેં ભાગ્યા 3 બધાના y યામ. x યામ એટલે અલ્પવિરામ પહેલાનો ઘટક x યામ કહેવાય અલ્પવિરામ પછીનો ઘટક y યામ કહેવાય. એટલે મેં ત્રણેયના x યામ ભાગ્યા 3 ત્રણનો y યામ ભાગ્યા 3. અહીંયા જવાબ આપી દીધો. એટલે 6 બરાબર 8 થાય 3 બરાબર 8 થાય. એટલે 6 બરાબર 7 ને 9 16 y/3 અને 3 બરાબર 10 - 6 એટલે 4 x/3. અને ઉપર લઈ ગયા 6 તરી 18 16 y એટલે y બરાબર 2 3 તરી 9 4 x x બરાબર 5. ચલો 12મો ચડતા ક્રમમાં ગોઠવેલા અવલોકન. આ 9મા ધોરણનો આવ્યો આંકડાશાસ્ત્રનો MCQ. 6 7 x - 2 x 17 અને 20 નો મધ્યસ્થ m આપી તો m 16 છે m. તો 1 2 3 4 5 6 ચડતો ક્રમ અને m બરાબર 6 છે. યુગ્મ હોવાથી યાદ આવે m n/2 નું અવલોકન પ્લસ n/2 પ્લસ ઘનનું અવલોકન આખાના છેદમાં 2. એટલે આપણે n ની જગ્યાએ પહેલા 6 મૂકી દઈએ 6/2 એટલે ત્રીજું અવલોકન વત્તા 6/2 એટલે 3 + 1 ચોથું અવલોકન ભાગ્યા 2. m કેટલો આપેલો 16. બીજો અવલોકન કયો આપ્યું x. ચોથું આપ્યું 1 2 3 4. આ x - 2 અને આ x આ ઉપર જશે એટલે 32 2x - 2 બે ને આમ લઈ લીધા 32 + 2 એટલે 33 33 બરાબર 2x x બરાબર 17. હવે આપણને એમાં શું પૂછ્યું? x જ પૂછ્યો તો પૂછ્યું. તો x અક્ષ y અક્ષ અને x + y બરાબર 8 દ્વારા બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ ખાલી જગ્યા થાય. x અક્ષ y અક્ષ અને આપણી રકમ એવી કે x + y બરાબર 8. આ 9મા ધોરણનું થઈ ગયું. ત્યારે તમારે આનો આલેખ દોરવો પડે. એક રેખા મળશે એ રેખા દોરશો એટલે ત્રિકોણ બનશે. x y અક્ષ x અક્ષ y અક્ષ ની રેખા હોય એટલે આનો આલેખ કેવી રીતે દોરવાનો આપણે 9માં શીખી લેવાનું. y બરાબર 8 ઓછા x ની જગ્યાએ કિંમત પસંદ કરી દો. x ની જગ્યાએ 0 એટલે 8 ઓછા 0 એટલે 8. અહીંયા બોક્સ બનેલું સીધું x y x ની જગ્યાએ 0 તો y 8 x ની જગ્યાએ 1 તો y 7 x ની જગ્યાએ 2 તો y 6 અહીંયા માઈનસ મૂકો તો y 9. હવે કિંમત અહીંયા 0 1 2 3 4 5 6 7 x માં નામ ઓછું છે
1 2 3 4 5 6 7 8 9 चलो 0 8 1 7 2 6 -1 9 x बराबर 7 मूके तो y 1 થશે x बराबर 0 મૂકી દો y 8 0 8 વાળી x बराबर 8 મૂકો y અહીંયા મને એક લાઈન માં ને ત્રિકોણ બનાવો આ જે મળ્યો આપણો આલેખ મળ્યો એના વડે જે ક્ષેત્રફળ મળ્યું એ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું આનું ક્ષેત્રફળ શોધવા આ ભાગ કેટલો થયો 8 આ ભાગ કેટલો થયો 8 1 દુત્યાંશ ગુણ્યા પાયો ગુણ્યા વેગ આ પાયો કાટો ત્રિકોણ આ વેગ આવડી ગયો પાયો 32 ચોરસ 1 14મો બિંદુ -5 12 નું ઉગમ બિંદુ થી અંતર ઉગમ બિંદુ એટલે 0 0 AB સ્ક્વેર બરાબર બંને x ના તફાવતનો વર્ગ વત્તા બંને y ના તફાવતનો -5 નો વર્ગ વત્તા 12 નો વર્ગ 25 વત્તા 144 169 AB બરાબર 13 ચલો પછી ક્યાં આપણે હા 15 sin થીટા પણ tan થીટા કેટલા આ સાદા બાબાથી શોધી નાખવાનું આ થીટા લઈ લીધો sin એટલે સાદા છેદમાં 3 આ સાદા બાબા 3 આ 4 ને 5 પાયથાગોરસ ક્યાં સુધી નાખો પાયથાગોરસ ક્યાં કેટલો મળશે 3 માટે tan થીટા બરાબર સાદા છેદમાં બાબા 4 પ્રત્યાંશ બે સમાન વર્તુળો પરસ્પર C બિંદુએ બહારથી સ્પર્શે છે એની સામાન્ય સ્પર્શક તો C 90 C બિંદુએ બહારથી AB સામાન્ય સ્પર્શક છે આ એ સીધી આ 180 દ્વિઘાત સમીકરણ ના બીજ ખાલી જગ્યા છે નું ઇક્વલ ટુ 0 લઈ લેવાનું 3x 5 બરાબર 0 અથવા 5x 3 બરાબર 0 3x બરાબર 5 x બરાબર 5 લખો 5x બરાબર 3 x બરાબર 3 લખો એટલે એના બીજ છે પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક 1 2 3 up to n x bar = sigma xi upon n 1 + 2 + 3 up to n upon n હવે આમાં તમારે સમાંતર શ્રેણીનો ઉપયોગ કરવો પડે આ સમાંતર શ્રેણી n પદોનો સરવાળો એને હું અહીંયા બાજુમાં આખો દાખલો મારે ગણવો પડે પાંચમા ચેપ્ટર ની તો અહીંયા બતાવું છું તમને a બરાબર 1 b બરાબર 2 ઓછા 1 an બરાબર n Sn is equal to n/2 બ્રેકેટમાં a plus an n/2 બ્રેકેટમાં 1 plus n આ એનો સરવાળો થયો બધા પદો n/2 બ્રેકેટમાં 1 plus n નીચે આવશે n n ઉડી ગયા શું જવાબ આવે 1 plus n upon એક ચોરસના વર્તુળના ક્ષેત્રફળ સમાન છે ચોરસનું ક્ષેત્રફળ એટલે લંબાઈનો વર્ગ વર્તુળનું ક્ષેત્રફળ એટલે પાઈ r સ્ક્વેર બંને સમાન છે એની પરિમિતિનો ગુણોત્તર શોધો r સ્ક્વેર ઇક્વલ ટુ ચોરસનું વર્તુળનું ક્ષેત્રફળ સમાન છે એની પરિમિતિનો ગુણોત્તર r સ્ક્વેર ઇક્વલ ટુ પાઈ r સ્ક્વેર આપણને શું પૂછ્યું છે તેની પરિમિતિ આની પરિમિતિ એટલે 4l અને આની પરિમિતિ એટલે 2 પાઈ r એક કામ કરીએ અને આપણે લંબાઈ શોધીએ લંબાઈ બરાબર રૂટમાં પાઈ ઇન્ટુ r આ લંબાઈ મળી હવે આની પરિમિતિ 4l આની પરિમિતિ એટલે પરિઘ કહેવાય 2 પાઈ r એની વેલ્યુ મૂકી દઈએ 4 કૌંસમાં રૂટ પાઈ ઇન્ટુ r नीचे 2 पाई r r डी गया डी रूट 4 डी गयो r पाई અને આ રૂટ પાઈ એનો ભાગાકાર થાય રૂટ પાઈ એટલે જવાબ આવશે 2 જેમ રૂટ પાઈ શું તમને ખબર પડી ગઈ ને આ લંબાઈ છે n બરાબર પાઈ r સ્ક્વેર આ લંબાઈ શોધી નાખી વર્ગમૂળ કાઢી અનુનાળ એટલે રૂટ પાઈ એટલે ગુણી આ હવે આપણે બંનેમાં એવું કોઈ ચોરસની પરિમિતિ ભાગ્યા વર્તુળની પરિમિતિ ચોરસની પરિમિતિ એટલે ચારે બાજુનો સરવાળો 4l અને વર્તુળની પરિમિતિ એટલે વર્તુળનો પરિઘ 4l ભાગ્યા 2 પાઈ r અને l ની જગ્યાએ મેં વેલ્યુ મૂકી લંબાઈ l
l ની જગ્યાએ વેલ્યુ મૂકી છેદ ઉડાડી દીધા જે વધ્યું આ √π ને π એનો છેદ ઉડાડ્યો એટલે છેદમાં √π આવ્યો જવાબ આવ્યો 2/√π તો 2/√π બે ગોલકના ઘનફળનો ગુણોત્તર 125/64 છે ગોલકના ઘનફળ એટલે 4/3 π r1 ઘન છેદમાં 4/3 π r2 ઘન કેટલું આપણે તો ગુણોત્તર આપણને 125/64 આવડી એટલે r1 ઘન r2 ઘન એનું ઘનમૂળ કાઢી નાખીએ 5/4 હવે આપણને શું પૂછ્યું છે એનું વ્યાસ વ્યાસનો ગુણોત્તર વ્યાસ એટલે 2r1 છેદમાં 2r2 અને કિંમત મૂકી દઈ આવડી ગયું શું જવાબ આવ્યો એનો એ 5% ખાસ જ આવે કારણ કે આ 2r1 છેદમાં 2r2 તોડી ગયા r1 r2 જવાબ શું હતો 5% જવાબ 50 ગુણની પરીક્ષામાં અને 40 ગુણ મળે 40 થી વધુ ગુણ મળે તેની સમજ સોરી 40 ગુણ નહીં 40 થી વધુ 40 થી વધુ એટલે કોણ આવે 41 42 43 44 45 46 47 48 49 અને 50 એટલે 10 શક્ય પરિણામ 10 છેદમાં કુલ પરિણામ 51 50 ના લગાય 0 થી 50 એટલે 51 એટલે 10/51 પ્રોબેબિલિટી શબ્દના અક્ષરમાં એક અક્ષર સ્વર હોય તો પહેલા કુલ અક્ષર કેટલા ગણી નાખો 1 2 3 4 5 6 7 8 9 10 11 છે પણ એકનો એક અક્ષર બીજી વાર ગણાય આમાં આ ગણાય ને એમાં શું 11 1 2 3 4 કેટલો જવાબ આપ્યો 4/11 4/11 કુલ અક્ષર 11 થયા એમાં સ્વર a e i o u ને સ્વર કહેવાય તેમાં સ્વર છે a e i o u કેટલા છે એવા 4 છે a છે o છે અને બે વાર i છે તો 23 મો 65 અને 170 નો ગુસા 65 એટલે 13 × 5 65 170 13 × 170 તો ગુસા બંનેમાં જે કોમન હોય એ 24 મો મધ્ય બિંદુના યામ બરાબર બંને x યામનો સરવાળો ભાગ્યા 2 બંને y યામનો સરવાળો ભાગ્યા 2 12 ભાગ્યા 2 એટલે 6 10 ભાગ્યા અને 8 ભાગ્યા 2 એટલે 4 ખબર પડી ગઈ ભાઈ આ પહેલું પેપર પૂરું છે આપણે બધાને ફોટો પાડ લો ભાઈ ઘરે તમારે ગણવાનું રીત સાથે તો જ આવડ્યું કહેવાય તો આ કે યાદ એમસીક્યુ પૂછેવું ના હોય પણ તમે 10 પેપરનો એમસીક્યુ કરો 250 એમસીક્યુ થાય એટલે તમને બધી રીતે એમસીક્યુ આવી ગયા તો તમારી સ્કૂલમાં એની બાજુ એક રીત ના પૂછાય હવે તમને મધ્ય કેન્દ્ર વાળું આવ્યું તો મધ્ય કેન્દ્રમાં ગમે તે યાદ મૂકી દે મધ્ય કેન્દ્ર સૂત્ર તો યાદ રહી ગયું તમને તો એ સૂત્રનો ઉપયોગ વાળું કોઈ પણ પૂછાય એટલે જેણે અત્યારે શીખ્યા હોય એનો વાંધો ના આવે ખબર પડી ગઈ આટલી ચલો તો દાખલા બીજું પેપર चलो पाछा बीजा पेपर ना एमसीक्यू आ છે બહુપદીનું એક શૂન્ય છે p of x x2 + 9x2 + 23x + 15 એમાં x ની જગ્યાએ 5 મૂકો જવાબ 0 આવશે નીચે તો ના જ આવે કેમ ના આવે બધું ધન જ છે એટલે ભાઈ ચેક કરવાની જરૂર જ નથી is not equal to 0 માટે વિધાન ખોટું ચલો શું ભાઈ x2 - 18x + 81 બરાબર 0 ના બીજ સમાન છે બીજ સમાન ક્યારે હોય જો આગળ જે પહેલું પેપર પડે એ ક્રમમાં એ જ રીતે એ લોકો એમસીક્યુ મૂકે બીજ સમાન ક્યારે હોય જ્યારે d = 0 મળે છે બીજી વસ્તુ કહેજો d = 0 મળે ક્યારે કશું જ ના કરવાનું d ના સુગન 0 છે કે નહીં ખાલી ચેક કરવું તેનો એક નિયમ કીધું પૂર્ણવર્ગ ત્રિપદી હોય તો d 0 જ મળે અપૂર્ણાંક ત્રિપદી થાય છે ચેક કરો પૂર્ણાંક ત્રિપદી એટલે 7માં 8માં 9માં ઋણ આવે
પહેલું આ બેનું મધ્યમ પદ થાય છે આ બંને પ્રથમ અંતિમ ઘન પૂર્ણ વર્ગ મધ્યમ પદ સૂત્ર દ્વારા થાય છે નીચે કરો 2 ગુણ્યા પહેલા પદનું વર્ગમૂળ ગુણ્યા અંતિમ પદનું વર્ગમૂળ બે નવા 18 થઈ જાય એટલે આપણો લેનો ડી 0 જ થવાનો આ તો એમનો મને બતાવી દીધું આપણે શોધીએ v બરાબર b સ્ક્વેર માઈનસ 4a b એટલે માઈનસ 18 4 into 1 into 81 324 માઈનસ નો વર્ગ ધન 324 માટે બંને બી સમાન છે વાસ્તવિક છે સમય છે કે અસમય તો આપણે પછી ચેક થાય કોઈ પણ સમાંતર શ્રેણીનું પ્રથમ પદ ઋણ ન હોય વિધાન ખોટું ગમે તે હોય સમાંતર શ્રેણીનું પદ અપૂર્ણાંક ઋણ શૂન્ય ધન ગમે તે હોય ચોથું 10 બાજુના પદ કોડ 28 મેં તમને કીધું કે જ્યારે આપણી કિંમત સિવાયનું આવતું હોય અને એના સૂત્રમાં આપણે 90 વાળું સૂત્ર વાપરી દે કોઈ બી એકમાં જે બેનો સરવાળો 90 થતો હોય આ બેનો સરવાળો 90 થાય છે હા તો કોઈ પણ એકને ફેરવી નાખો આ tan થીટા એટલે cot 90 minus થીટા cot 28 એમનું એમ cot 28 ભાગ્યા cot 28 જવાબ આવ્યો કે વિધાન સાચું છે પાંચમું √2 minus √3 √3 plus √2 એ અસમય સંખ્યા ખબર નથી √2 minus √3 √3 plus √2 આવું છે તમે આને ફેરવી નાખો એટલે શું થાય √2 minus √3 અને √2 plus √2 ચલો આનું વિસ્તરણ આવે પહેલા પદનો વર્ગ ઓછા બીજા પદનો વર્ગ 2 ઓછા 3 માઈનસ 1 વિધાન સાચું આ અરે સમય છે આ સંખ્યા કેવી છે સમય આપણે સમય કીધું છે તો આ સમય અસમય વિધાન ખોટું છઠ્ઠું 3x 7 નો આલેખ x અક્ષને સમાંતર આ નવમા ધોરણમાં 5 MCQ પૂછ્યા છે ગયા પેપરમાં 3x 7 નો આલેખ x અક્ષને સમાંતર જો આ નવમા ધોરણનું ચોથું ચેપ્ટર કાર્ટેશિયન ગુણાકાર ત્રીજું ચોથું એમાં આપણે બધા નિયમો લખાયા છે અત્યારે પણ બોલી દઉં નિયમ x 3x 7 થયું x બરાબર શું થયું 7 હવે આ અઘરું પડે 7 પ્રત્યય તમે x 7 માની લો તો આને કેવો આવશે તો બોક્સ બનાવવું તો આપણે ને આમ x બરાબર ફિક્સ જ છે x બરાબર કેટલા છે થઈ ગયું 0 1 2 -1 તો રકમમાં આપણે આમ તોડીએ 7 પ્રત્યય એટલે 3 તો 2.1 થયું અહીંયા આવશે 7 પ્રત્યય આ 7 પ્રત્યય દેખાય બધા હવે 2 પ્રત્યય 0 2 પ્રત્યય 1 2 પ્રત્યય 2 2 પ્રત્યય -1 આવો આવ્યો આનો આલેખ આવો આવ્યો એટલે ક્યાં આવ્યો y અક્ષને સમાંતર x અક્ષને લંબ અને x અક્ષને 7 પ્રત્યય 0 માં છેદે છે એટલે હું નિયમ મેં એવો લખાયો નવમામાં અને અત્યારે બોલું છું x બરાબર કંઈક આપ્યું હોય તો એનો આલેખ x ને લંબ આવે y અક્ષને સમાંતર અને એ x બરાબર જે કિંમત આપી હોય એ અલ્પવિરામ 0 માંથી પસાર થાય હું શું બોલો ખબર પડી ગઈ અને કે આવું આપ્યું y બરાબર -5 આનો આલેખ કેવો આવે તો કશું દોરવાની જરૂર જ નથી y ની કિંમત આપી દે જેની કિંમત આ એકલી આપી હોય એને લંબ એના સિવાયના સમાંતર એટલે કોને સમાંતર હોય x અક્ષને સમાંતર y અક્ષને લંબ અને y અક્ષ શેમાં છે તો y ની જે વેલ્યુ છે એ y માં લખો 0 - 5 માં છે ખબર પડી ગઈ આટલી આ નિયમ તો આમાં આપણે x અક્ષને સમાંતર વિધાન ખોટું સાતમો ચડતા ક્રમમાં આવ્યો પાછો આગળનો નવમા ધોરણનો 16 17 x - 2 x 27 30 નો m આપ્યો છે m કેટલો આપ્યો છે 26 1 2 3 4 5 6 m n બરાબર 6 છે n યુગ્મ છે માટે m n/2 મૂળ અવલોકન n/2 1 મૂળ અવલોકન આખાના છેદમાં 2 6/2 એટલે ત્રીજું અવલોકન ચોથું અવલોકન આખાના છેદમાં 2 ત્રીજું કયું છે x - 2 ચોથું કયું છે x અને આ કેટલો હતો આપણો 26 26 * 52 2x + 2 54 x બરાબર 27 આઠમો લીપ વર્ષમાં 53 વાળો નિયમ બોલી જાઓ 53 વાળો બે જવાબ આવે 1/7 અથવા 2/7 જો લીપ વર્ષ હોય તો 2/7 અને લીપ વર્ષ ના હોય તો 1/7 આમાં લીપ વર્ષ કીધું છે એટલે સીધો જવાબ લખીશું 2/7 એક સમતલમાં વિભાજ્ય સંખ્યા મળે સમતલ પાસાનું થાય એટલે કુલ પરિણામ 6 મળ્યા 6
એમાં વિભાજ્ય સંખ્યા વિભાજ્ય એટલે આપણા કુલ પરિણામમાં 1 2 3 4 5 6 આ તટસ્થ કહેવાય આના આવે આને આ અવિભાજ્ય કહેવાય તો રહ્યું કોઈ 4 અને 6 વિભાજ્ય કહેવાય શક્ય પરિણામ 2 કુલ પરિણામ 6 જવાબ આવ્યો 1 તૃતીયાંશ 5x + 6y = 60 અને ખાલી જગ્યા વાળે સમાંતર થાય એટલે શું જે રેખા એકબીજાને છેદવાની નથી સમજાય લો આ બે રેખા છેદતી નથી એનો મતલબ શું થાય આપણી ભાષામાં એનો ઉકેલ ના મળે ઉકેલ ના મળે એટલે ખાલી ગણ ઉકેલ હોય એટલે a1/a2 is equal to b1/b2 is not equal to c1/c2 આપણો નિયમ આવો તો a1/a2 is equal to b1/b2 is not equal to c1/c2 તો ઉકેલ ન મળે ખાલી ગણ અને સમાંતર રેખા આવો નિયમ તો આમાં a1 આ છે b1 આ છે a1/a2 is equal to b1/b2 હવે આમાં ક્યાં ગઈ આપણી વિકલ્પો જોવા પડે 6x + 5y is equal to 6 આ પહેલો વિકલ્પ છે તો આ ચેક કરો તો a1/a2 કેટલો આવ્યો 5 b1/b2 કેટલો આવ્યો 6 આ નથી આ બે સરખા જ છે ચલો પછી 10x + 12y is equal to 120 ચલો ચેક કરો 5/10 1 દૂતીયાંશ 6/12 1 દૂતીયાંશ આ બે સરખો 60/124 એ પણ એના ચાલે અલગ આ નહીં ત્રીજું 2.5x + 3y = 30 ચલો 5/2.5 એટલે જવાબ આવે 2 6/3 જવાબ આવે 2 60/30 જવાબ આવે 2 એ ના ચાલે તો રહ્યું એક 5x = -6y તો અહીંયા હું લખીશ 5x + 6y = 0 તો અહીંયા આ ભાગ્યા આ કેટલો થાય a આ ભાગ્યા કેટલો થાય a અને આ ભાગ્યા 1 નથી થતું એટલે આપણો નિયમ આવી ગયો a1/a2 is equal to b1/b2 is not equal to c1/c2 માટે આ વિધાન સાચું એક રેખાખંડની લંબાઈ 10 એકમ અંત્યબિંદુ 2 માં બીજા અંત્યબિંદુનો કોટી 10 તો ભુજ કોટી એટલે x યાર ભુજ એટલે y યાર સિમ્પલ દાખલો છે આ AB એમાં લંબાઈ 10 આપી છે આ 10 છે B ક્યાં ગયો હા એક આપે 2 માઈનસ કોટી 10 ભુજ શબ્દ આવડી જાય આ અંતર આપી દીધું તમને AB 10 આપ્યા એટલે AB² બરાબર બંને x યામના તફાવતનો વર્ગ વત્તા બંને y યામના તફાવતનો વર્ગ 10 નો વર્ગ -8 નો વર્ગ આ માઈનસ કોમન કાઢીએ અને વર્ગ કરીએ 100 બરાબર 64 પ્લસ માઈનસ નો વર્ગ 9 વત્તા 6y પ્લસ y² 0 બરાબર y² પ્લસ 6y અને આમ લઈ લઈએ 73 ઓછા 100 0 બરાબર y² પ્લસ 6y ઓછા 27 9 કરી 27 જવાબ આપણો દાદા કરીને 6 આવે 9 કરી 27 y² 9y 3y -27 અહીંયા પ્લસ અહીંયા માઈનસ y કૌંસમાં y પ્લસ 9 માઈનસ 3 કૌંસમાં y પ્લસ 9 y પ્લસ 9 y માઈનસ 3 y બરાબર -9 y બરાબર 9 અથવા માઈનસ 3 અરે માઈનસ 9 અથવા 3 જે જવાબ આપે એ લખવાનો સર આ માઈનસ 9 ને બધું થશે ને 9 નો વર્ગ તો 9 થયો પણ એ 12 માઈનસ છે તો બધું માઈનસ એ આ માઈનસ નો વર્ગ ધન થઈ ગયો ને એટલે પહેલા પદનો વર્ગ માંથી આપણે સીધું પાડે તો બધું માઈનસ થશે અરે ભાઈ આ વર્ગ આખા કાઉન્ટમાં આપ્યો એટલે આ વર્ગ હોય થાય આનો વર્ગ ધન થઈ ગયો આ મેમ શું જવાબ આવે 3 અથવા માઈનસ એક ત્રણ અથવા માઈનસ
ચલો 12મો બહુલક ઓછા મધ્યક બરાબર ખાલી જગ્યા ગુણ્યા મધ્યક ઓછા મધ્યક સિમ્પલ આપણું યાદ હોય તમે સૂત્ર ભણાવ્યું 3 મામા ઓછા 2 કાકા યાદ છે આપણને વર્ગીકૃત માહિતી જ્યારે આપણે શાસ્ત્ર ચેપ્ટર ચાલ્યું હતું ને ત્યારે એમસીક્યુ કરાયો ત્યારે મેં તમને આ કહ્યું હતું કે આ જૂના કોર્સનું સૂત્ર છે z બરાબર આ એમસીક્યુ માટેનું સૂત્ર છે હવે બહુલક વર્ગીકૃત માહિતીને જે શોધો પેલા z બરાબર l1 l વાળું સૂત્ર હતું ને l1 l0 2f1 f0 f2 upon h વાળું જે સૂત્ર હતું l વાળું એની જગ્યાએ તમે એમસીક્યુ માટે સીધો બહુલક મધ્યક કે મધ્યક શોધવો હોય તો એનું આ સૂત્ર છે બહુલક z બરાબર 3 મામા ઓછા 2 કાકા 3m ઓછા 2x બાર એવું સૂત્ર છે હવે આ સૂત્ર આપણે આમાં મૂકી દો z x બાર છે z ની જગ્યાએ શું મૂકી દો 3m 2x ઓછા x બાર 3m 3x બાર દેખાય માઈનસ x બાર x બાર તો શું જવાબ આવે 3 ગુણ્યા m આ સૂત્રનો ઉપયોગ કરીને તમે શું કરી શકો એ કહી દઉં આ સૂત્રનો ઉપયોગ કરીને તમને જો રકમ એવું આપ્યું હોય કે કોઈ વર્ગીકૃત માહિતીનો મધ્યક આટલો 12.5 મધ્યક 13.4 તો બહુલક કેટલો તો સીધું સૂત્ર z બરાબર 3 મામા ઓછા 2 કાકા કિંમત કીધો પતી જાય એવું આપ્યું કોઈ માહિતી વર્ગીકૃત માહિતીનો બહુલક 14.8 છે મધ્યક 12.5 એટલે x બાર કેટલો તો આમ કિંમત નો સમીકરણ સોલ્વ કરો એટલે આપણે x બાર મળે એ રીતે કોઈ માહિતીનો બહુલક 14.4 મધ્યક 12.6 અને તો મધ્યક શોધ આમ કિંમત એમ મળે ત્રણમાંથી કોઈ પણ બે આપ્યું હોય અને એક શોધવું હોય તો આપણે આ સૂત્રનો ઉપયોગ કરી શકીએ છીએ 13મું છે સર તમે બે નંબર ક્યાં ઉપર લગ્યા 12 હવે x બરાબર y બરાબર 3 નો ઉકેલ છે x બરાબર 2 છે y બરાબર 3 છે આપણને સમીકરણ આપી દીધું છે 4x 7y k 4 2 7 b કે 8 21 કે 29 બરાબર કે 14મો 3 0 7 0 9 2 ત્રિકોણ ક્ષેત્રફળ 3 0 અને 9 2 ચલો આવડે x1 3 y1 0 x2 7 y2 0 x3 9 y3 2 abc બરાબર 1/2 x1 x2 x3 123 231 312 કિંમત મૂકી આપણે હવે 3 7 9 y1 y2 y2 y3 y1 y1 minus 9 123 minus 5 चलो 3 minus 2 7 2 9 0 अंदरનું cot a बराबर a upon b sin square cos a बराबर अब नित्य समूह sin square a plus cos square a बराबर 1 આની જગ્યાએ a upon b લખી નાખી અને આમ લઈ ગયા લખા લીધો આ જવાબ છે આની sin square a પૂછ્યો છે આપણે રૂટ પૂછ્યો હોય sin a પૂછ્યો હોય તો આ રૂટમાં આવે નીચે b આવે ચતુષ્કોણ ABCD એક વર્તુળને પરિઘ છે આવું છે આપણી રાઈટર થી યાદ કરો વર્તુળમાં આ બેનો સરવાળો બરાબર આ બેનો સરવાળો કિંમત મૂકો AB 15.2 CD 6.4 AD શોધવાનું છે BC આપ્યું છે 12.8 4 ને 2 6 15 ને 6 21 चलो 2 plus root 2 plus आने जब कैलकुलेटर चालू ત્યારે કરાયો તો
આમાં આપણે આને ધારી લેવાનું હતું એ આ જવા દો અત્યારે પહેલા એક વાર વર્ગ કરવાનો વર્ગ કરવાનો અને ધારી લેવાનું એટલે અત્યારે આ જવા દો મારે તો વર્ગનું મળે અત્યારે પાછું કરાવવું પડે એટલે જવા દો 18 મધ્યક 9મા ધોરણનો x બાર આપી દો 2.6 આપણે y શોધવાનું પૂરતી આવૃત્તિ xi fi xi 1 2 3 4 5 fi 4 5 y 1 2 અહીંયા ખાનું બને છે fi xi નું 8 આવે 4 થયા 4 10 3y 4 10 10 ને 24 28 પ્લસ 3y n બરાબર 2 ને 3 ને 5 ને 4 12 y x bar is equal to sigma xi upon n x bar કેટલો આપણે 2.6 sigma xi કેટલો આવ્યો આપણો 28 પ્લસ 3y નીચે આવ્યું 12 પ્લસ y 24 દશાંશ 28 પ્લસ 3y 12 પ્લસ y 24 કૌંસમાં 12 પ્લસ y 10 કૌંસમાં 28 પ્લસ 3y 24 260 26 260 260 ને 52 એટલે 260 માં બધા 310 312 વત્તા 24y 280 પ્લસ 30y આ 312 માંથી 280 બાદ કરો 30y માંથી 24y બાદ કરો 2 11 માંથી 3 4y બરાબર 8 કોઈ એક વર્તુળનો પરિઘ અને તેનું ક્ષેત્રફળ આંકડાકીય રીતે સમાન છે વ્યાસ અને પરિઘ એટલે 2πr અને ક્ષેત્રફળ πr² r બરાબર 2 વ્યાસ બરાબર 4 સેન્ટીમીટર એક નળાકારનો વ્યાસ 21 ઊંચાઈ 15 વક્ર સપાટીનું ક્ષેત્રફળ વ્યાસ 21 છે ત્રિજ્યા 21 દૂતીયાંશ થશે ઊંચાઈ h 15 વક્ર સપાટીનું 2πr 2 ગુણ્યા 22 સપ્તમાંશ 21 દૂતીયાંશ ને 15 7 કરી 21 આવડી ગયા 66 ગુણ્યા 15 15 90 915 સેન્ટીમીટર સ્ક્વેર 200 પેનના જથ્થામાં ખામીયુક્ત પેન પસંદ કરતા 0.045 થાય તેની સમાન જથ્થામાં ખામીયુક્ત પેનની સંખ્યા શોધો આપણો નિયમ શું હતો સંભાવના બરાબર શક્ય પરિણામની સંખ્યા છેદમાં કુલ પરિણામની સંખ્યા શક્ય પરિણામ નથી એ શોધવાનું છે કેટલા ખામીવાળા પેન એક ધાર્યું અને કુલ પરિણામ હતા 200 અને p ઓફ a મળ્યું 0.045 આ તેની સંભાવના ખામીયુક્ત હતી ને જો આમાં 20 કરી પૂછવું હોય તો સંભાવના તમને ખામીયુક્તની જગ્યાએ કઈ આપે ખામી વગરની આપે અને પેનની સંખ્યા પૂછે ખામીવાળા તો તમારે પેલા ખામી વગરની જે સંભાવના આપી એનો શક્ય પરિણામ શોધી નાખવાનું તે કુલમાંથી એને બાદ કરો એટલે આપણને મળી જાય આ ખામીયુક્ત જ આપી અને આ ખામીયુક્ત છે એટલે આપણે અત્યારે હવે x શોધી નાખીએ x બરાબર 0.045 છે 45 વત્તા 200 અને ખામી વાળા પેન 9 થયા ખામી વગરના પૂછ્યા હોય 200 માંથી 9 બાદ કરો 101 માં આપણે ખામી વાળા પૂછે 9 જેમ વાળું ધાર્યો p of a 4x p of b અરે a બાર 5x એટલે p of a plus p of a bar is equal to 1 4x plus 5x is equal to 1 9x is equal to 1 x is equal to 1 by 9 the p of a થશે 4 9 p of b plus a bar થશે 5 9 ચલો 23મું પહેલા ચેપ્ટરમાં આપણે કરાયું 751 ભાગ્યા 2 ની 4 ગુણ્યા 5 ના વર્ગ એમાં કેટલા અંક પછી દશાંશ ચિહ્ન આવશે તો તમને કહ્યું તું સાન દશાંશ કોને કહે છેદમાં 2 એકલું હોય અથવા એકલું 5 હોય અથવા 2 ને 5 બંને હોય તે સાન દશાંશ થાય તો જેની ઘાત મોટી હોય એટલા અંક પછી દશાંશ ચિહ્ન આવે તો કેટલી ઘાત છે 4 અને અહીંયા કેટલી છે 2 તો કઈ ઘાત મોટી કહેવાય 4 તો 4 અંક પછી સાન દશાંશ થશે અને આમાં એનો જવાબ પણ પૂછ્યો હોય ધારો કે આનો પોઈન્ટમાં જવાબ પેલો સાન દશાંશ કેટલું તો તમારે કશું જ નહીં કરવાનું આમાં જવાબ તો 4 અંક પછી થશે એ જવાબ મળી ગયો હવે કદાચ આમાં એવું પૂછે કે આનું દશાંશ મૂલ્ય કેટલું એમ પોઈન્ટમાં જવાબ પેલો તો તમારે કઈ ભાગાકાર કરવાના રહેશે એટલે આપણે એને અહીંયા શું છે 2 ની 4 છે અહીંયા શું 5 ની 2 આ બંને ઘાત સરખી કરો ઘાત સરખી કરવા માટે કેટલા ખૂટે 5 ની 2 ખૂટે એટલે આપણે ઉપર નીચે ગુણી નાખવાનું એટલે અહીંયા આવશે 751 ગુણ્યા 25 2 ની 4 5 ની 4
એટલે 751 ગુણ્યા 25 કરો હવે અને નીચે આવશે 2 ગુણ્યા 5 ની 4 એટલે 751 ગુણ્યા 25 કરીએ આપણે 18795 નીચે શું આવ્યું 10 ની 4 એટલે 4 પોઈન્ટ પાછળ કરતા આ જવાબ ગાનું દશાંશ મૂલ્ય આ થાય અને આમાં 4 અંક પછી દશાંશ સ્થળ પછી કેટલા અંક મળશે દશાંશ સ્થળ પછી 4 અંક દેખાય 18795 ખબર પડી ગઈ ભાઈ અને છેલ્લું બિંદુ 20 21 નું ઉગમ બિંદુથી અંતર 20 21 0 0 ab સ્ક્વેર બરાબર 20 - 0 નો વર્ગ 21 - 0 નો વર્ગ 20 નો વર્ગ 21 નો વર્ગ 400 441 841 માટે ab બરાબર 29 ખબર પડી ગઈ બધાને ના ખબર પડી કેટલા વાગ્યા 10:30 છે હજી એક પેપર થઈ જશે આપણે 15 મિનિટ છે આપણે 15 મિનિટ ફોટો પાડ લેવી હું નવી મીટિંગ રાખી દઉં પંદર મિનિટ છે પોણા 11 થી 1 2 અઢી કલાક પતી 15 મિનિટ વધારે અડધું પેપર કરાયું કહેતા હોય કાલે તો પતી જવા બાકી નથી ऋषि तारा फोन लेको आवे ने आज आવું કાલે મારે વધારે ખેંચવું હોય તો પછી મોબાઈલ ની જરૂર પડશે નેટ મારામ પતી જશે चलो पेपर 3 फोटो मार लीजिए ना આ તમને રીત સાથે આવડી જાય એટલે તમારે 24 માંથી 20 22 તો આવી ગયા સમજો સ્કૂલ માં કોઈ પણ સ્કૂલ માં બધી રીતો આવે છે આ રીત સાથે આવડવા જોઈએ તમને સમજણ પડવી જોઈએ જવાબ આવડે એવું નહીં અને યાદ આવવું જોઈએ પરીક્ષામાં તમારા ઓફલાઈન જ છે ને પરીક્ષા હે સાત પેપર આવી ટાઈમ બતા આવે હે हमारे कैसे चलो पेपर 3 जो बे बहुपदी p of x x square minus 2x plus k નું શૂન્ય x ની જગ્યાએ એમ કીધી 2 નો વર્ગ ઓછા 9 into 2 વત્તા k આ શૂન્ય 0 4 ઓછા 18 વત્તા k minus 14 વત્તા k k બરાબર 14 વિધાન સાચું બીજું આનો વિવેચક કેટલો x² - 3x - 8 b બરાબર b² - 4ac -3 નો વર્ગ 4 * 1 * -8 9 32 જવાબ આવે 41 વિધાન ખોટું કે પ્રાકૃતિક સંખ્યાનો મધ્ય કમળા જ આવ્યું તો આપણે યાદ હોય તો n પ્રાકૃતિક સંખ્યાનો મધ્ય અહીંયા મે કર્યો તો 1 + n/2 n ની જગ્યાએ અહીંયા k છે
1 plus k upon 2 વિધાન સાચું 1 plus cos square theta into cos चलो અહીંયા 1 plus cos square યાદ હોય તો સૂત્ર યાદ હોવું જોઈએ cc મેં કહ્યું તો cos x square theta minus cos square theta is equal to 1 એટલે cos x square theta બરાબર 1 plus cos square theta એટલે અહીંયા હું 1 plus cos square theta આપણે શું લખ્યું cos x square theta આ cos square theta આનો મતલબ થાય 1 upon sin square theta આ cos square theta એટલે cos square theta upon sin square theta આનો જવાબ આવે cot square theta એટલે વર્ગ નીકળી ગયો જવાબ આવ્યો cot theta પાઈ સમમેય છે વિધાન ખોટું પાઈ અસમમેય છઠ્ઠું અને અનંત ઉકેલો છે 5x - 15y 3x - 9y તો નિયમ બધા મેં અહીંયા હમણાં લખાયા a1 upon a2 is equal to b1 upon b2 is not equal to તો આનો ઉકેલ ના મળે ઉકેલ ખાલી ગણ ઉકેલ ના મળે બે રેખા સમાંતર આમાં એવું નથી આમાં કેવું છે અનંત ઉકેલ છે એવું કીધું અનંત અનંત એટલે અસંખ્ય ઉકેલ એટલે બંને એક જ રેખા હોય બંને સમપાતી રેખા હોય એનો નિયમ આવે a1 upon a2 is equal to b1 upon b2 is equal to c1 upon c2 ત્રણ સરખું થવું જોઈએ 5 ભાગ્યા 3 15 ભાગ્યા 9 કરો એનો જવાબ કેટલો આવશે 5 ભાગ્યા 3 અને આમાં પણ આને ઉપર લઈ જાઓ 5 આથી 5 ભાગ્યા વિધાન સાચું છે અહીં a1 upon a2 5 તૃતીયાંશ b1 upon b2 -15 upon -9 એટલે કે 5 તૃતીયાંશ અને c1 upon c2 8 upon 24 પંચમાંશ એટલે 8 ગુણ્યા 5 છેદમાં 24 એ પણ 5 તૃતીયાંશ માટે a1 upon a2 is equal to b1 upon b2 is equal to c1 upon c2 માટે અસંખ્ય ઉકેલ મળે અનંત ઉકેલ મળે માટે સંપાતી રેખા કહેવાય બંનેનો આલેખ એક જ રેખા કહેવાય બંને રકમ જ એકની એક છે એવું કહેવાય તમે આને 3 વડે ગુણ નાખો અરે અને 5 વડે ગુણી નાખો અને 3 વડે ગુણ નાખો બંને રકમ સેમ થઈ જશે ચલો સાતમું હમણાં જ આવી ગયો આ બહુલક ઓછા મધ્યસ્થ બરાબર ખાલી જગ્યા ગુણ્યા મધ્યસ્થ યાદ આવ્યું ને આઠમો બે મિત્રોનો જન્મ 2000 ની સાલમાં છે તેનો જન્મદિવસ સમાન હોય તો તેની સંભાવના તો 2000 ની સાલ એટલે લીપ વર્ષ થયું લીપ વર્ષમાં કુલ કેટલા દિવસ હોય 366 સમાન દિવસે સંભાવના આવે સમાન દિવસે તો જવાબ 1 upon જે કુલ દિવસ હોય અને સમાન દિવસે ના હોય એવું કીધું હોય તો એકમાંથી સાંભળો કે હું જે બોલું સમાન દિવસમાં શું કીધું તમે 1 upon જે કુલ દિવસ હોય પણ સમાન દિવસ ના કીધું હોય તો આપેલ સંભાવનાને એકમાંથી બાદ કરવા એટલે એનો જવાબ આવો આવે 365 upon 366 ખબર પડી ગઈ આટલી અથવા સમાન દિવસ ના હોય એનો મતલબ શું જે દિવસે એક મિત્રની બર્થડે હોય એના સિવાયના બાકીના બધા દિવસોમાંથી કોઈ એક દિવસ બીજા મિત્રની બર્થડે હોય બાકીના બધા દિવસ એટલે 365 અહીંયા સમાન જ છે એટલે આપણે શબ્દ પરિણામ 1 આવે એટલે 1 upon 366 p of a minus p of a bar is equal to 0.42 આપણો નિયમ આવે p of a plus p of a bar બરાબર 1 આપણે અત્યારે જેમ મળે x ધાર્યું નિયમ તો આ છે થાય ઘટના થાય અને ઘટના ન થાય બંનેની સંભાવના સરવાળો 1 છે આવડી ગયું 2p of a બરાબર 1.42 p of a બરાબર 1.42 ભાગ્યા 2 0.71 આપણે p of a બાર પૂછ્યું હોય તો કિંમત મૂકી દો 1 ઓછા 0.71 10 પર ઇજેક્ટ 9 દસમું લોકની રીત કરવાની છે એક માર્કમાં આટલી બધી મોટી લોકની રીત ના થાય અમારે x y પૂછ્યું છે જો આ સીધો સાદું પાડી દો જૂના કોર્સનું જ્યારે ક્રોસમાં કિંમતો સરખી આપી કેવી આપી કિંમતો સરખી અને તમને અહીંયા શું પૂછ્યું છે x y
હું જે નિયમ બોલું આ બધું યાદ રાખવાનું તો તમને ફાયદો થાય. જો તમે ભૂલી જશો તો કોઈ મતલબ નહીં ભણાવવાનો. મગજથી સ્થિર થઈને યાદ રાખવાનું. આ ક્રોસમાં આપ્યું છે. બીજી વસ્તુ અહીંયા જે પૂછ્યું એ ચેક કરો. અહીંયા વચ્ચે શું આપ્યું? પ્લસ. પૂછ્યું પણ શું? પ્લસ. તો સરવાળો કરી નાખવાનો. પ્લસ આપી એટલે સરવાળો કરવાનો એવું નથી બોલતો. હું એવું બોલું છું કે દાખલા તરીકે અહીંયા માઈનસ આપ્યું હોય અને અહીંયા માઈનસ આપ્યું હોય તો સરવાળો કરો. શું બોલો ખબર પડી ગઈ? પણ અહીંયા જે ચિહ્ન આપ્યું એનાથી વિરુદ્ધ ચિહ્ન અહીંયા આપ્યું હોય તો બાદબાકી. શું બોલો ખબર પડી ગઈ કે ના ખબર પડી? અહીંયા જે ચિહ્ન આપ્યું એ ચિહ્ન અહીંયા આપ્યું હોય તો સરવાળો. બીજું કંઈ પણ કરતા પહેલા x વાળું જે મોટું પદ હોય ને એ સમીકરણ ઉપર લખવાનું. થઈ ગયું? ચલો સરવાળો કરો. તમારો જવાબ આવી ગયો. 8 ને 7 15, 35 કોમન કાઢો. ઘણા શું કરે આખો દાખલો ગણવા જાય x સુધી y સુધી પછી x + y કરે તો પેપર રહી જાય. હવે આ દાખલામાં તમને એવું પૂછ્યું હોય x + y કેટલું? કશું જ નહીં કરવાનું. આ જ રકમ જે મોટો x હોય એટલે પહેલાથી ઉપર લખાવું. એ બંને બાદ થાય બાદ નથી તો શું થશે? 23 માં 12 જાય એટલે 11 ઓછા 11y. 11x ઓછા 11y બરાબર માઈનસ 23x + 12 47 12x + 23 58 માઈનસ 11 કોમન કાઢો. ખબર પડી ગઈ તમને આ મેથડ? ચલો આપણે આ ક્યાં આયા? 11 સુધી આથી 0 0 સમરેખ બિંદુઓ છે. દાખલો થઈ ગયો ચોપડીનો A B C. આપણે આ ત્રણ દાખલા ગણાયા હતા આપણા 7.2 કે સમરેખ બિંદુ હોય તો ત્રિકોણનું ક્ષેત્રફળ 0 થાય. આ સમરેખ છે x1 a y1 0 x2 0 y2 b x3 a y3 a. હવે અહીંયા સમરેખ હોવાથી આવી લાઈન થાય ત્રિકોણ ના બને અને ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ કેટલું થાય? 0. તો આનું ક્ષેત્રફળ કેટલું આવે? 1/3 x1 y2 y3 x2 y3 y1 x3 y1 y2 is equal to 0. x1/3 a y2 y3 b ઓછા x2 0 y3 y1 x3 1 y1 y2 બે ને આવી જાય તો ઉડી જાય તો 0. અંદર ab ઓછા a આઉટ. આઉટ ગયું જોજો અમે. હવે આ અવયવ કાઢવા પડે. આને આ લઈ લઈએ ચાલો કોમન કાઢવાની b a ઓછા 1 -1 કોમન કાઢો a ઓછા 1 a ઓછા 1 અને b ઓછા 1 a ઓછા 1 બરાબર 0 b ઓછા 1 બરાબર 0 a બરાબર 1 b બરાબર ખાલી કે મધ્યવર્તી સ્થિતિમાનનું માપ નથી. મધ્યસ્થ બહુલક કે મધ્યવર્તી સ્થિતિમાનના માપ કહેવાય. વિસ્તાર એ મધ્યવર્તી સ્થિતિમાનનું માપ નથી. ખબર પડી ગઈ બધાને? તો આજે અઢી પેપર કરાયા. હા અઢી પેપર થાય ને 12 સુધી જાય એટલે કાલ બીજા અઢી પતી હશે અને બેઝિક ના બી ચાલુ થઈ જશે કાલે. કાલે વધારે ટાઈમ લેવો છે. 8:30 થી 9:30 એસએસ છે કાલે. મારું 2 કલાક 9:30 થી 11:30. આજે 1 કલાક થયો એક્ઝેક્ટ અત્યારે. તો 1 કલાકમાં અઢી પેપર સ્ટાન્ડર્ડ ના થયા. તો કાલે બીજા 1 કલાકમાં અઢી પેપર સ્ટાન્ડર્ડ ના થઈ જાય.
અને બીજા 1 કલાકમાં બેઝિકમાં તો થોડું આના કરતા ઈઝી હોય, એટલે એના 3 પેપર થઈ જશે બીજા 1 કલાકમાં. એટલે કાલે 5.5 પેપર થશે. ખબર પડી ગઈ આટલી? પરમ દિવસે પાછા બીજા. અને જો તમે એમ કહેતા હોય કે આપણે દાખલા નથી ગણવા, પછી હું 6ઠ્ઠા અને 10મા ના પ્રમેયો કરાવી દઉં, બરાબર, અને પછી હું બધા ચેપ્ટરના MCQ કરાવું. 10 પેપર પતી ગયા પછી બધા ચેપ્ટર વાઇઝ ગાઈડના છેલ્લું પેપર જે હોય ચેપ્ટરનું, પ્રકરણ 1 2 3 4 થી 25 30 માર્કનું છે, તો હું એ કરાવી દઉં, તો એ મને તો વાંધો નથી. હું શું બોલું સમજણ પડે? કાલે આપણે નક્કી કરી દઈએ, કાલે આપણે પરમ દિવસ પેપર તો પતી જવાના આપણે 10 એ 10. પછી તમારે 24 માંથી 20 માર્કનું થઈ ગયું. આ જેને આવડ્યા 10 એ 10 પેપર રીત સાથે, એને 20 માર્કનું તો આવડી જ જાય, બધી રીતો આવી જાય. ખબર પડી ગઈ આટલી? પછી તમે એમ કહેશો પછી હું પ્રમેયો કરી દઈશ 6ઠ્ઠા અને 10મા ના દાખલા, થોડા ઘણા 6ઠ્ઠા 10મા ના કરી દઈશ. પછી આપણી જો ટાઈમ છે તો એમાં આપણે બધા ચેપ્ટરના 1 માર્કના જે ગાઈડની પાછળ જે આપેલા છે આપણને 25 માર્કનું પેપર જે આપ્યું આખું 1 પ્રકરણનું, તમે કહેતા હોય તો એ 15 પેપર કરાવી દઉં, 15 પ્રકરણના બધા નિયમો સાથે, તો બધા જ પતી જાય. પછી સ્ટાન્ડર્ડ બેઝિક હોય, આપણે કોઈ મતલબ ના રહે. ખબર પડી ગઈ આટલી? એટલે તમારું કામ પતી, એકાંક વિજ્ઞાનમાં તમારો જાય એ વખતે દાખલા કરીશું.